હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે ક્રિએશન રાજકોટ. તો આજનો જે વિડીયો છે એ બહુ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. તો પ્લીઝ તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને બહુ બધા મેસેજીસ અને ડીએમ્સ આવતા હતા કે દીદી અમારે જ્વેલરી બનાવતા શીખવું છે, પણ અમને કયા ટૂલ છે, કેવી રીતે યુઝ કરવા તે ખ્યાલ નથી. તો આજનો જે વિડીયો છે એ ખાસ કરીને એના માટે છે જે જ્વેલરી ડિઝાઇનમાં બિગિનર્સ છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, છેલ્લે સુધી જોજો, તો તમને જે પણ ડાઉટ્સ હશે તે બધા ક્લિયર થશે અને તમે સારામાં સારી જ્વેલરી બનાવતા શીખી શકશો. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે કઈ પ્રકારના ટૂલ્સનો કેવી રીતે યુઝ કરશું, પ્લાયર છે, કટર છે, તે બધાનો યુઝ કેવી રીતે કરશું, બીડ્સ છે, લોરિયલ બનાવવા માટેનો તે શીખીશું. અને આપણે લાસ્ટમાં જે અમુક મટીરિયલ જે છે, ઘૂંઘરું છે, કાવરી શેલ છે, ગીની છે, મોતી છે, વુડન બોલ છે, કોટન બોલ છે, તે બધાનો પણ આપણે યુઝ શીખીશું. તો પ્લીઝ તમે લોકો છેલ્લે સુધી વિડીયોને જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. આ જે છે બધા તે હાર્ડ ટૂલ્સ છે. આ જે છે તે કટર છે. આપણે હાર્ડ વસ્તુને કટ કરવા માટે આનું યુઝ કરીશું. આઈ પિન છે, હેડ પિન છે, કેવી રીતે કટ કરવી તે હું તમને આગળ બતાવીશ. આ ટાઈપનું કટર આવશે. આ જે છે તે રાઉન્ડ પ્લાયર છે. આ જે છે તે ગોઝ વાયર આવે, પતલો એવો વાયર આવે, એને આપણે રાઉન્ડમાં શેપ આપવા માટે અને કોઈ પણ વસ્તુને આમ વાળવા માટે, હૂક બનાવવા માટે આનો યુઝ કરીશું. તે પણ હું તમને આગળ બતાવીશ. આ જે છે તે પ્લાયર છે, સિમ્પલ પ્લાયર છે. જમ્પ રિંગને આપણે ખોલવા અને બંધ કરવા માટે આનો યુઝ કરીશું. આનો જે છે એ આગળનો પાર્ટ છે એ થોડોક બ્રોડ રહેશે અને આનો જે છે તે રાઉન્ડ રહેશે. આ જે છે તે પંચિંગ મશીન છે. આપણે હાર્ડ વસ્તુ છે, એમડીએફ છે અને કુંદન છે, તેમાં હોલ બનાવવા માટે આપણે આનો યુઝ કરીશું. આ જે છે તે જમ્પરિંગ છે, મીડિયમ સાઇઝની ગોલ્ડન જમ્પરિંગ છે. આપણે કોઈ પણ વસ્તુને જોઈન્ટ કરવા માટે આનો યુઝ કરીશું. આ જે તે છે જમ્પરિંગ છે, થોડીક મોટી સાઇઝની છે ગોલ્ડનમાં. આ સિલ્વર જમ્પરિંગ છે. ઓક્સોડાઇઝની વસ્તુને આપણે જોઈન્ટ કરવા માટે સિલ્વરનો યુઝ કરીશું. આ જે છે તે આઈપિન છે. એન્ડ ઉપર નાનો એવો આઈ જેવો હૂપ આવે છે, એટલા માટે આઈપિન આપણે એને કહીએ છીએ. સિલ્વરમાં છે. આ જે આઈપિન છે એ થોડીક મોટી સાઇઝની છે, જોઈ શકો છો તમે, અને ગોલ્ડનમાં છે. સિલ્વરમાં પણ સેમ સાઇઝની આવે છે. આ જે છે તે હેડ પિન છે. એની ઉપર આવું ખીલ્લી જેવું ડોટ આવે છે, જો, એટલા માટે આપણે એને હેડ પિન કહીએ છીએ. આ જે છે તે સોફ્ટ ગોઝ વાયર છે. આનો યુઝ આપણે મોતીમાંથી લોરિયલ બનાવવા માટે કરીશું, કે જે યુઝ આપણે મોટા હેંગિંગની નીચે કરીએ તો તે મેં આગળ તમને કહેલું કે રાઉન્ડ પ્લાયરની હેલ્પથી આપણે તે બનાવીશું. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવીશું. આ જે બંચ છે તેમાંથી મેં આ 2-3 વાયર કાઢી લીધેલા છે. આ રીતે આ જે વાયર છે તે બે બાજુ ડોટવાળો આવશે, એટલે આપણે તેને વચ્ચેથી કટરની મદદથી કટ કરવું પડશે, એકદમ મિડલમાંથી. ત્યારબાદ આપણે નાની સાઈઝનું મોતી લેશું. આજે આપણે વાયર કટ કરેલો છે તેમાં આપણે એક મોતી લઈ લેશું, આ રીતે. ત્યારબાદ આપણે પ્લાયર છે એમાં આ રીતે સેટ કરીશું, આ રીતે નીચેની સાઈડ આ રીતે સેટ કરીશું. ત્યારબાદ આ રીતે હૂપ બને તે રીતે આપણે એક નાનું હૂપ બનાવી અને આ રીતે આંટી મારશું. 2 થી 3 આંટી મારશું આપણે, એટલે આપણું લોરિયલ રેડી થઈ જશે. અને એક્સ્ટ્રા જે વાયર છે તે આપણે કટરની મદદથી કટ કરી લઈશું.
જો આપણું આ લોરિયલ રેડી થઈ ગયું છે, સેમ બજારમાં મળે તે ટાઈપનું. આ ટાઈપના લોરિયલ મેં રેડી કરેલા છે. આ જે લોરિયલ જે આપણે બનાવેલા છે તેને યુઝ આપણે આઈપિનમાં કેવી રીતે કરશું તે જોઈએ. આ જે આઈપિનની હૂક છે તેને આપણે આ રીતે રાઉન્ડ પ્લાયરની મદદથી ઓપન કરી લઈએ અને આ રીતે આપણે તેમાં 2 થી 3 લોરિયલ પરોવી લઈશું આ રીતે. ત્યારબાદ એને પાછું બંધ કરી દઈશું આ રીતે. આઈપિનનો યુઝ આપણે આ રીતે કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે તેમાં આ રીતે એક બીડ્સ એડ કરી અને એક્સ્ટ્રા વાયર કટ કરી કટરની હેલ્પથી ને રાઉન્ડ પ્લાયરની હેલ્પથી હૂક બનાવીશું. આ રીતે આપણે મોટું લોરિયલ રેડી કરી લીધું છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ હવે આ લોરિયલને આપણે ક્યારે પણ એટેચ કરવું હોય તો આપણે સ્મોલ જમ્પ રિંગની હેલ્પથી એટેચ કરી શકીએ છીએ. સેમ વસ્તુ આપણે હેડપિનમાં પણ કરી શકીએ છીએ. આઈપિનમાં પણ હેડપિનમાં લાસ્ટમાં હેડ હોય છે એટલા માટે આપણે એમાં લોરિયલ યુઝ નહીં કરી શકીએ, બટ આ રીતે મોટું બીડ યુઝ કરી ત્યારબાદ એક્સ્ટ્રા વાયર કટ કરી અને આ રીતે રાઉન્ડ પ્લાયરની હેલ્પથી તેમાં પણ આપણે હૂક બનાવી લઈશું અને તે પણ આપણે જમ્પ રિંગની હેલ્પથી એટેચ કરી શકીએ છીએ, જોઈ શકો છો તમે. આ જે છે તે આપણું હેડપિનવાળું લોરિયલ છે અને આ જે છે તે આપણું આઈપિનવાળું લોરિયલ છે, જોઈ શકો છો તમે બંને. આ જે છે એને આપણે ગીની કહીએ છીએ. આ જે છે ઓક્સોડાઇઝની હોય છે અને એકદમ જ લાઇટ વેઇટ હોય છે, આનો યુઝ પણ તમે કરી શકો છો. આ જે છે તે ગોલ્ડનમાં છે અને નાની સાઇઝમાં છે. ગોલ્ડન જ્વેલરી માટે તમે આનો યુઝ કરી શકો છો. આ જે છે તે કોટન બોલ છે, આ પણ તમને બજારમાં રેડીલી મળી જશે. આ જે કલરફુલ છે તે વુડન બોલ છે, આ પણ તમને મળી રહેશે. આમાં તમને નાનાથી મોટી બધી જ સાઇઝના મળી રહેશે. આ જે છે તે પ્લાસ્ટિકના ઘૂંઘરું છે, આમાં અવાજ નહીં આવે અને એકદમ જ લાઇટ વેઇટ છે અને લાગશે તમને ઓક્સોડાઇઝના હોય એવા જ લાગશે. અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે આ વ્હાઇટ કોડી આર્ટિફિશિયલ જે છે તે આ પણ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે. મોસ્ટ ઓફ જ્વેલરીમાં અત્યારે આનો જ યુઝ થાય છે. આમાં હોલવાળી આવે છે જેથી આપણે ઇઝીલી કનેક્ટ કરી શકીએ છીએ જમ્પરિંગથી અથવા સુઈ દોરાની હેલ્પથી. આ જે છે તે નેચરલ કોડી છે, નાની સાઇઝની છે, તેમાં પણ હોલવાળી જ આવે છે, તે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. सो फ्रेंड लाइक शेयर एंड सब्सक्राइब. मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय.